भादरवा सुद तीज यानी कि केवड़ा तीज। आज केवड़ा तीज का व्रत मनाया जा रहा है। तब सौभाग्यवती महिलाएं अपने पति की लंबी आयु की कामना के साथ ये व्रत रख रही है। इसी के साथ कुंवारी कन्याएं इस व्रत को रखकर महादेव को प्रसन्न करती है और अच्छे पति की कामना करती है। तब आपको बता दें कि राजस्थान और उत्तर गुजरात के कुछ हिस्सों में केवड़ा तीज का काफ़ी महत्व होता है। गुजरात में भी केवड़ा तीज को सौभाग्यवती महिलाओं की ओर से मनाया जा रहा है। तब आज वडोदरा के विभिन्न मंदिरों में सुबह सुबह ये महिलाएं केवड़ा तीज की विशेष पूजा करती हुई नजर आ रही थी। तब केवड़ा तीज के महत्व के बारे में पुजारी महाराज भरत जी की ओर से ज्यादा जानकारी दी गई है। આજે કેવડા ત્રીજ છે અને આજે પાર્વતીએ શિવજીની પૂજા કરી હતી અને એમને અખંડ સૌભાગ્યવતી માટે વ્રત કર્યું હતું। એટલે શિવજીની પૂજા કરી, ફળ પાંદડા જે પણ પાર્વતીએ જંગલમાં રહીને પૂજા કરી હતી, એમને પ્રસન્ન કર્યા હતા અને જે પણ ફળ ઝાડના જે પણ પાંદડા હતા કે ફળ હતા એ અર્પિત કરીને એમને પ્રસન્ન કર્યા હતા અને એટલે એમને શિવજી પ્રસન્ન થયા અને એમના વર રીતે એમને પ્રાપ્ત થયા। ભગવાનને બસ કે અમારા સૌભાગ્ય અખંડ રહેવા દેજો। આજે ભાદરવા સુદ ત્રીજ છે। આજે એને કેવડા ત્રીજ કહેવાય છે અને ઘણા લોકો હરતાલિકા પણ કહે છે। આજના દિવસે સતી પાર્વતી એમના પિતા હિમાલય એમના સગપણ ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા, પણ સતી પાર્વતીને પ્રણાંતે શિવજીને પ્રાપ્ત કરવા હતા। એટલે સતી પાર્વતી ઘર છોડી સખીઓ સાથે જંગલમાં ગયા। જંગલમાં નદી કિનારે આવ્યા અને સતી પાર્વતીએ કંઈ જંગલમાં સામગ્રી મળે નહીં, રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી અને જાત જાતના ઝાડના પાંદડાઓ તોડી ભગવાન શિવજીને અર્પણ કર્યા હતા। જાત જાતના જંગલમાંથી કંદમૂળના ફળ, કંદમૂળ વગેરે સામગ્રી ભગવાન શિવજીને અર્પણ કરી હતી અને પ્રાણાંતે પાર્વતીએ ભગવાન શિવજીને પૂજા દ્વારા પ્રાપ્ત કર્યા હતા। એટલે આજના દિવસે તમામ સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાના પરિવારના કલ્યાણ માટે, ઘરમાં સુખ સમૃદ્ધિ માટે આજના દિવસે ખાસ કરીને ભગવાનને, મા પાર્વતીને કેવડો ચડાવી કેવડા દ્વારા પતિને પ્રાપ્ત આરોગ્ય માટે આજે પૂજા કરે છે। અને ખાસ કરીને આજના દિવસે ભાદરવા સુદ ત્રીજ છે। આજે હસ્ત નક્ષત્ર છે એટલે સામવેદીય શ્રાવણ બ્રાહ્મણોની આજે બળેવ છે। આજે સામવેદીય બ્રાહ્મણો શ્રાવણી છે। આજના દિવસે સામવેદીય બ્રાહ્મણીઓ જનોઈ બદલશે અને गायत्री माँ की आराधना करशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।